ગોડાદરા ખાતે પરણાવેલી દીકરી આપઘાત ન કર્યું હોય અને તેની સાસરિયાઓ દ્વારા હત્યા અથવા તો માનસિક ટોર્ચર કરી આપઘાત કરવા મજબૂર કરાયા હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા વિવેક કાતરિયા સહિતનાઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગોડાદરા ખાતે રહેતા સંજય હડિયા સાથે તેમની બહેનના લગ્ન થયા હતા। જો કે તેણે થોડા દિવસ અગાઉ આપઘાત કરી લીધો હતો, પરંતુ પિયર પક્ષને સાસરિયાઓ દ્વારા પરિણીતાની હત્યા કરી હોવાની અથવા તો માનસિક ટોર્ચર કરી આપઘાત કરવા મજબૂર કરી હોવાના આક્ષેપો કરાયા છે। જ્યારે ગોડાદરા પોલીસ પણ તેઓની વાત સાંભળવા માંગતી ન હોય, જેને લઈ ન્યાયની માંગ સાથે પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। સાંભળો શું કહી રહ્યા છે આપઘાત કરનાર પરિણીતાના પ્રિયજનો। હું અમારી દીકરીની ભાભી છું। મારું નામ તેજલ કાતરિયા છે, બરાબર। અમારી જે દીકરી હતી એમને લગ્નને 4 વર્ષ થયા હતા। બીજું એક એમને સંતાન નહોતું થતું, એ બાબતથી એમને ટોર્ચરિંગ હતું, એ અમને ઘણી વખત એમને જણાવેલું હતું। આ દિવાળીએ બી અમને મળવા આવ્યા હતા ત્યારે બી એમને જણાવેલું હતું કે ભાઈ મારા સાસુ અમને એવું કહે છે કે ભાઈ સંતાન નથી થતું તો અમારે શું કરવાનું। એટલા માટે એમને જો હવે એવું કહે છે કે ભાઈ એમણે આપઘાત કરેલું છે, પણ એ આપઘાતની અમને છે ને શંકા લાગે છે કે એમને આપઘાત નથી કરેલું। એની માટેથી 3-4 વખત અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ અમે FIR લખાવો એમ, પણ એની માટેથી પોલીસ બી અમને સપોર્ટ નથી કરી રહી। એની માટે અમે આશા રાખીએ છીએ સરકાર પાસે કે અમને અમારી દીકરીને ન્યાય જોઈએ છે, બીજું કંઈ જ નહીં। હું બિપિન કાતરિયા, હું છોકરીના અંકલ છું। આ છોકરીના પિતાજી છે, આ છોકરીના ભાઈ છે। અમારી દીકરીએ એ લોકો એમ કીધું કે આપઘાત કરેલો છે। અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે છોકરીને એને નીચે ઉતારી લીધી હતી અને 108ને ફોન કરેલો, પણ અમે ત્યાં ગયા એટલે અમને આ કેસમાં કાંઈ શંકા લાગે છે કે કાંઈ અજુગતું બનેલું છે। અમે પોલીસમાં FIR લખાવવા 3-4 વખત ગયા, પણ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અમારી FIR લખતા નથી, એટલે આજે અમે અહીંયા કમિશનર સાહેબને અરજી આપવા આવ્યા છીએ। હવે અમને તો કાંઈ ખ્યાલ નથી ત્યાં શું બન્યું હોય એ, પણ છોકરીએ આપઘાત કરેલો એવો ત્યાંથી ફોન આવેલો એટલે અમે ત્યાં ગયા તો એ લોકોએ છોકરીને નીચે ઉતારી અને બેડ પર સુવડાવી દીધી હતી। પછી 108ને બોલાવી, પોલીસને બોલાવી અને પંચનામું કર્યું અને PM કર્યું, પણ PMનો રિપોર્ટ પણ અમને હજી પોલીસવાળાએ સુપ્રત નથી કર્યો અને અમારી FIR પણ નથી લેતા। અમને સરકાર પાસે એક જ આશા છે કે અમને ન્યાય મળે। અમે ગરીબ માણસો છીએ, આ છોકરીના પપ્પા છે અને અમારી એકની એક છોકરી હતી એ તો આજે જતી રહી છે, એટલે અમારે ન્યાય જોઈએ છે। શું શંકા લાગે તમને? અમને ત્યાં સાસરીમાં કોઈ પણ એ લોકોએ પ્રેશર કર્યું છે, ટોર્ચર કર્યું હોય છે। છોકરીને એક તો સંતાન નહોતા, એટલે સંતાન બાબતે વારા ઘડીએ છોકરીને ટોર્ચર કરતા। એના ભાભીને પણ કીધેલું, એના મમ્મીને પણ કીધેલું કે છોકરા નથી થતા એટલે એ લોકો ટોર્ચર કરે છે, અને એ બાબતમાં કાંઈ પણ એ લોકોએ પ્રેશર કર્યું હશે અને સુસાઇડ કર્યું હોય કે મર્ડર કર્યું હોય એ અમને કાંઈ જાણ નથી, અને પોલીસ આની નિષ્પક્ષ તપાસ કરી અને જે હોય તે અમને સાચો રિપોર્ટ સુપ્રત કરે।